નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલની અંદર. પ્રકરણ નંબર 11 માહિતીનું નિયમન. પ્રશ્ન 1. નીચેના કોષ્ટકમાં ધોરણ 2ના 2 વર્ગખંડના વિદ્યાર્થીઓને ગમતા વિષયની વિગત આપેલ છે. તેના આધારે પ્રશ્નના જવાબ લખો. કયો વિષય સૌથી વધુ વિદ્યાર્થીઓને ગમે છે? જુઓ તો સૌથી વધારે આ વિષય છે અને વિદ્યાર્થીઓની સંખ્યા તો ગણિતની અંદર કેટલા ગમે છે, ગુજરાતીની અંદર, પર્યાવરણની અંદર, અંગ્રેજીની અંદર કયો વિષય સૌથી વધુ વિદ્યાર્થીઓને ગમે છે? 37. ગુજરાતી. 37 વિદ્યાર્થીઓ ગુજરાતી પસંદ કરે છે, એટલે લખવાનું ગુજરાતી. કયો વિષય સૌથી ઓછો વિદ્યાર્થીઓને ગમે છે? જુઓ તો સૌથી નાની રકમ કઈ છે? 12. પર્યાવરણ. ગણિત કેટલા વિદ્યાર્થીઓને ગમે છે? 14. ગુજરાતી અને પર્યાવરણ કુલ કેટલા વિદ્યાર્થીઓને ગમે છે? ગુજરાતી 37, પર્યાવરણ 12. 7 ને 2 9, 4 49. પછી 5મું, ગણિત અને અંગ્રેજી કુલ કેટલા વિદ્યાર્થીઓને ગમે છે? ગણિત, આ અંગ્રેજી કુલ કેટલા વિદ્યાર્થીઓને ગમે છે? 9 ને 4 13, વધી પડી 1, 2 ને 2 4. ગણિત અને અંગ્રેજી કુલ કેટલા વિદ્યાર્થીઓને ગમે છે? 43. ગણિત કરતાં ગુજરાતી કેટલા વિદ્યાર્થીઓને વધુ ગમે છે? એમ કીધું છે. હવે ગણિત કરતાં ગુજરાતી કેટલા લોકોને પસંદ આવે છે? ગુજરાતી 37, ગણિત 14. 23. અંગ્રેજી કરતાં પર્યાવરણ કેટલા વિદ્યાર્થીઓને ઓછો ગમે છે? અંગ્રેજી, પર્યાવરણ 12 લોકોને ગમે છે. કેટલો આવે જવાબની અંદર? 17. પ્રશ્ન 2. નીચેના કોષ્ટકમાં એક શાળાના વિદ્યાર્થીઓને ગમતા રંગની વિગત આપેલ છે. તેના આધારે પ્રશ્નના જવાબ લખો. રંગ: લાલ, વાદળી, પીળો, લીલો, કાળો અને સફેદ. બાળકોની સંખ્યા 37, 54, 42, 69, 86 અને 71. લાલ રંગ કેટલા બાળકોને ગમે છે? જુઓ તો લાલ રંગ કેટલા બાળકોને ગમે છે? 37. લીલો રંગ કેટલા બાળકોને ગમે છે? 69. સફેદ રંગ કેટલા બાળકોને ગમે છે? 71. કયો રંગ સૌથી વધારે ગમે છે? જુઓ તો કાળો. સૌથી ઓછો ગમતો એવો રંગ કયો છે? લાલ. લાલ રંગ કરતાં વાદળી રંગ કેટલા બાળકોને વધારે ગમે છે? લાલ રંગ કરતાં વાદળી રંગ. લાલ રંગ પસંદ કરતા 37 અને વાદળી રંગ પસંદ કરતા કેટલા વિદ્યાર્થીઓ છે? 54. 4માંથી 7 ના જાય, ઉપર આવે 10 કો, અહીંયા આવે 4. 7 અને 17. લીલા રંગ કરતાં પીળો રંગ કેટલા બાળકોને ઓછો ગમે છે? આ રહ્યો લીલો રંગ, અહીંયા છે પીળો રંગ.
7, અહીંયા 2, 27. પછી 8. પીળો રંગ અને વાદળી રંગ કુલ કેટલા બાળકોને ગમે છે? કુલ આપ્યું છે એટલે શું આવે? સરવાળો. પીળો અને વાદળી. 6. પછી લાલ રંગ અને વાદળી રંગ પસંદ કરતા કુલ બાળકો કેટલા છે? લાલ, આ વાદળી, આ લાલ. કુલ કેટલા બાળકો છે એટલે સરવાળો કરવાનો. કુલ કેટલા બાળકો લાલ રંગ અને વાદળી રંગ પસંદ કરતા કુલ કેટલા બાળકો છે એટલે સરવાળો. 7 ને 4 11, વધી પડી 1, 6 ને 3 9, 91. લીલા રંગ કરતા કાળો રંગ કેટલા વિદ્યાર્થીઓને વધુ ગમે છે? 17. ત્યારબાદ અહીંયા બાળકોની સ્કૂલે આવવાની, શાળાએ આ કઈ રીતે આવે છે એમની વિગત આપેલી છે. એના આધારે ચાર્ટ બનાવવાનો છે અને પ્રશ્નોના જવાબ લખવાના છે. શાળાએ આવવાની રીત: ટ્રેક્ટર દ્વારા કેટલા લોકો આવે છે? 3. બસ દ્વારા 9. એવી રીતે અહીંયા યાદી આપેલી છે બાળકોની. એની શાળાએ કઈ રીતે આવે છે. તમે પણ આવો છો ને સ્કૂલે અલગ અલગ રીતે. શાળાએ આવવાની કઈ રીતમાં બાળકોની સંખ્યા સૌથી વધુ છે? સૌથી વધુ સેમ કઈ રીતે આવે છે બાળકો? ચાલતા. તો લખવાનું ચાલતા. ચાલતા કેટલા બાળકો આવે છે? 11. આમાં વધારે છે ને આમાં ઓછી છે. સૌથી ઓછી રીતે કઈ કેમાં બાળકો આવે છે? ઘોડા પર. ઘોડા ઉપર કેટલા વિદ્યાર્થી આવે છે? 1. બસમાં કેટલા બાળકો શાળાએ આવે છે? 9. કેટલા બાળકો સાયકલ લઈને શાળાએ આવે છે? 5. કાર અને સ્કૂટર પર શાળાએ આવતા કુલ બાળકો. કારમાં કેટલા આવે છે? 4. અને સ્કૂટર પર કેટલા આવે છે? 2. 4 ને 2 કેટલા થાય? 6. પછી પેડલ રિક્ષામાં 4 અને ઘોડા ઉપર 1. 5. પછી સ્કૂટર પર શાળાએ આવતા બાળકો કરતાં બસમાં શાળાએ આવતા વિદ્યાર્થીઓ અથવા બાળકો વધારે છે કે ઓછા? સ્કૂટર પર કેટલા આવે છે? 2. અને બસમાં કેટલા આવે છે? ઉપર જુઓ તો બસની અંદર 9. સ્કૂટર પર શાળાએ આવતા બાળકો કરતાં બસમાં શાળાએ આવતા વિદ્યાર્થીઓ વધારે છે કે ઓછા? વધારે. કેટલા વધારે? 7. 7 બાળકો વધારે છે. સ્કૂટર પર શાળાએ આવતા બાળકો કરતાં બસમાં શાળાએ આવતા બાળકો વધારે છે કે ઓછા? વધારે. કેટલા વધારે? 9 માંથી 2 કાઢો તો 7. પેડલ રિક્ષામાં શાળાએ આવતા બાળકો ચાલતા શાળાએ આવતા બાળકો કરતાં કેટલા ઓછા છે? પેડલ રિક્ષામાં કેટલા આવે છે? 4. અને ચાલીને કેટલા આવે છે? 11. 11 માંથી 4 કાઢ નાખો તો 7.
સાયકલ પર શાળાએ આવતા બાળકો કરતાં ચાલતા શાળાએ આવતા બાળકો કેટલા વધારે છે? સાયકલ લઈને કેટલા આવે છે? 5. અને ચાલતા કેટલા આવે છે? 11. 11 માંથી 5 બાદ કરી દઉં તો કેટલા વધે? 6. એટલા બાળકો વધારે આવતા હોય. કઈ કઈ 2 રીતે શાળાએ આવતા બાળકોની સંખ્યા કેટલી છે? સરખા અંક શામાં છે? ગોતો તો. કાર અને પેડલ રિક્ષા બંનેમાં 4 4. પેડલ રિક્ષા. પછી આપણે અહીંયા આપેલો સ્માર્ટ ચાર્ટ દોરવાનો છે. આની અંદર ટ્રેક્ટરમાં 3 આવે, બસમાં 9, 1 2 3 4 5 6. એક તો અહીંયા હરખું ટ્રેવલ રહેવું જોઈએ. 6 7 8 અને 9. પછી કાર દ્વારા કેટલા આવે છે? 1 2 3 4. સાયકલ દ્વારા 5. 1 2 3 4 5. પેડલ રિક્ષા દ્વારા 4. 1 2 3 4. તમારે સ્કેલ લઈને વ્યવસ્થિત દોરવાનું છે, એક સરખું. પછી ચાલતા કેટલા આવે છે? 11. 1 2 3 4 5 6 7 8 9 10 11. સ્કૂટર ઉપર 2 અને ઘોડા ઉપર 1. હવાની અંદર નાના નાના સ્માઇલી દોર નાખજો. પછી નીચે બાળકોની મનપસંદની મીઠાઈની વિગત આપેલી છે. તેના આધારે ચાર્ટ બનાવો. એક સ્માઇલી બરાબર 1 બાળક તથા પ્રશ્નના જવાબ લખો. જલેબી, પહેલા આપણે ચાર્ટ દોરી નાખીએ. જલેબી 6 લોકોને પસંદ છે. બરફી 7. છ થી થોડુંક ઉપર લેવાનું એટલે 7. અહીંયા આવે 7. પછી પેંડા 10. ગુલાબજાંબુ 15. 15 ક્યાં આવે? અહીંયા. પછી હલવો પસંદ કરતા બાળકો કેટલા છે? 9. બે 4 6 8 9 થઈ ગયું. રસગુલ્લા 5. કઈ મીઠાઈ બાળકોને સૌથી વધારે પસંદ છે? જો તો સૌથી વધારે પસંદ શું છે બાળકોને? ગુલાબજાંબુ. કઈ મીઠાઈ બાળકને સૌથી ઓછી પસંદ છે? રસગુલ્લા. પેંડા કેટલા બાળકોને પસંદ છે? 10. બરફી અને રસગુલ્લા. બરફી અને રસગુલ્લા 7 ને 5 કેટલા થાય? 12. જલેબી પસંદ કરનારા બાળકો કરતાં ગુલાબજાંબુ પસંદ કરનાર બાળકો કેટલા વધારે છે? જલેબી 6 લોકોને, ગુલાબજાંબુ 15. 15 માંથી 6 કાઢો તો કેટલા વધે? 9.
હલવો પસંદ કરનારા બાળકો કરતાં રસગુલ્લા પસંદ કરનાર બાળકો કેટલા છે? હલવો કેટલા લોકોને પસંદ છે? 9. રસગુલ્લા કેટલા લોકોને? 5. હલવો 9, રસગુલ્લા 5. કેટલા ઓછા થાય બાળકો? અહીંયા 9, અહીંયા 5. 9માંથી 5 છે, કેટલા વધે? 4. પછી પેંડા 10 લોકોને, ગુલાબજાંબુ 15 લોકોને, અને હલવો કેટલા લોકોને? 9. તો 15 ને 9 કેટલા થાય? 24. 24ની અંદર 10 ઉમેરી દો, 34. બાળકોને પેંડા કરતાં હલવો વધારે પસંદ છે કે ઓછો? પેંડા 10 અને હલવો કેટલાને? 9. પેંડા કરતાં નહીં કીધું છે. પેંડા કેટલા લોકોને પસંદ છે? 10 અને હલવો 9. તો એ લખવાનું ઓછો. મીઠાઈને સૌથી વધારે પસંદ કરનારા અને સૌથી ઓછી પસંદ કરનારા બાળકો વચ્ચેનો તફાવત. સૌથી વધારે શું પસંદ છે? ગુલાબજાંબુ. અને સૌથી ઓછું શું પસંદ છે? રસગુલ્લા. કેટલા? 5. એનો તફાવત એટલે બાદબાકી કેટલો થાય? 10. બાળકોને રસગુલ્લા કરતાં જલેબી વધારે પસંદ છે કે ઓછી? જો તો રસગુલ્લા 5, જલેબી 6. એટલે બાળકોને રસગુલ્લા કરતાં જલેબી વધારે પસંદ છે કે ઓછી? વધારે. કેટલી વધારે? 1. પછી આવે છે પ્રશ્ન નંબર 5. કેટલાક કુટુંબની વિગત આપેલી છે, તેના આધારે ચાર્ટ બનાવી પ્રશ્નોના જવાબ લખો. હવે જુઓ, એકલા રહેતા કુટુંબની સંખ્યા 3, પછી 2, 7, 3 તો 11. પછી આવી રીતે આમ જોડી દેવાનો. પછી 4 તો 10, 5, 10. તમારે સ્કેલથી વ્યવસ્થિત જોડવાનો છે. 6, 8, પછી 7 તો 5, 8, 3, 9, 2 અને 10, 1. આ બધાને આવી રીતે વ્યવસ્થિત આમ જોડી દેવાના સ્કેલથી. સૌથી વધારે કુટુંબની સંખ્યા કેટલી છે? સૌથી વધારે જુઓ તો 3. સંખ્યા કેટલી? 11. વ્યક્તિઓની સંખ્યા કેટલી? 3. પછી સૌથી ઓછા કુટુંબની સંખ્યા કેટલી? સૌથી ઓછા જુઓ તો 1. તેમાં રહેતા વ્યક્તિઓની સંખ્યા કેટલી? 10. 4 વ્યક્તિ સાથે રહેતા હોય કુટુંબની સંખ્યા કેટલી? 10. 7 વ્યક્તિવાળા કુટુંબની સંખ્યા 5. 5 વ્યક્તિ અને 6 વ્યક્તિવાળા કુલ સંખ્યા કેટલી? 5 વાળાની 10 અને 6 વાળાની 18. 8 એટલે કુલ કેટલી થાય? 18. 2 વ્યક્તિવાળા કેટલા? 7 અને 9 વ્યક્તિવાળા 2. 7 ને 2 9. પછી 3 વ્યક્તિવાળા કુટુંબની સંખ્યા કેટલી? 11. અને 5 વ્યક્તિવાળા 10. 3 વ્યક્તિવાળા કુટુંબની સંખ્યા 5 વ્યક્તિવાળા કુટુંબની સંખ્યા કરતાં કેટલી વધારે છે કે ઓછી? જો તો 3, 11
અને 5 10. ઓછી કેટલી ઓછી? 10માંથી 11માંથી 1 10 જાય કેટલા વધે? 1. 4 વ્યક્તિવાળા કુટુંબની સંખ્યા 9 વ્યક્તિવાળા કુટુંબની સંખ્યા કરતાં કેટલી વધારે છે? આર્યુ 4 અને 9. 4માં 10, 9માં 2. 10માંથી 2 જાય કેટલા વધે? 8. 8 વ્યક્તિવાળા કુટુંબની સંખ્યા 2 વ્યક્તિવાળા કુટુંબની સંખ્યા કરતાં કેટલી ઓછી છે? 8 વાળાની કેટલી? 3 અને 2 વાળાની 7. 7માંથી 4 3 જાય કેટલા વધે? 4. પછી 4 કુટુંબવાળા વ્યક્તિ અને 5 કુટુંબવાળા વ્યક્તિનો તફાવત. આ 4 આ 5 કેટલો તફાવત છે? 0. 10માંથી 10 જાય તો કેટલા વધે? 0. પછી 1 2 ને 3 કુટુંબ વ્યક્તિઓ ધરાવતા 1 2 3 વ્યક્તિઓ ધરાવતા કુટુંબની સંખ્યા કુલ કેટલી છે? 7 ને 3 10. 10 ને 10 20 ને 1 21. પછી કુટુંબની સંખ્યા 8 હોય તેમાં સાથે રહેતા હોય તેવા વ્યક્તિની સંખ્યા કેટલી છે? 3. કુટુંબની સંખ્યા 1 હોય તેમાં સાથે રહેતા વ્યક્તિઓની સંખ્યા. કુટુંબની સંખ્યા 1 હોય અને સાથે રહેતા વ્યક્તિ સંખ્યા કેટલી? 10. ચાલો ગૃહ કાર્ય કરીએ. પ્રશ્ન 1. નીચેના કોષ્ટકમાં એક શાળાના બાળકોના જન્મદિવસ કયા માસમાં આવે છે તેની વિગત આપેલ છે. તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો. જાન્યુઆરીમાં બર્થડે આવતો હોય, જન્મદિવસ આવતો હોય એવા બાળકોની સંખ્યા કેટલી? 66. ફેબ્રુઆરીમાં 25, માર્ચમાં 39, એપ્રિલમાં 42, મેમાં 57, જૂનમાં 50, જુલાઈમાં 48, ઓગસ્ટમાં 37, સપ્ટેમ્બર 63, ઓક્ટોબર 41, નવેમ્બર 84 અને ડિસેમ્બર 87. ઉપરની વિગત જોતું જવાનું અને નીચેનું ભરતું જવાનું. પહેલું, જૂન માસમાં કેટલા બાળકોનો જન્મદિવસ આવે છે? જૂન માસમાં જોઈએ તો કેટલા બાળકોનો જન્મદિવસ આવે છે? 50. બીજું, ડિસેમ્બર માસમાં કેટલા બાળકોનો જન્મદિવસ છે? જુઓ તો ડિસેમ્બરમાં 77. કયા માસમાં બાળકોના જન્મદિવસ સૌથી વધારે છે? આમાં સૌથી વધારે હોય એ બાળકોની સંખ્યા કયો જન્મદિવસ કયા મહિનાની અંદર? ડિસેમ્બરમાં 77 સૌથી વધારે છે. નહીં, નવેમ્બરમાં 84. કયા માસમાં બાળકોના જન્મદિવસ સૌથી વધારે છે? નવેમ્બર. કયા માસમાં ચોથું, કયા માસમાં બાળકોના જન્મદિવસ સૌથી ઓછા છે? સૌથી ઓછા ફેબ્રુઆરી. 25 જ છે ફેબ્રુઆરી. પાંચમું, માર્ચ અને એપ્રિલ માસમાં કુલ કેટલા બાળકોનો જન્મદિવસ છે? જોઈએ. માર્ચમાં કેટલાનો છે? 39. એપ્રિલ 42. 9 ને 2 11, વધી પડી 1, 4 ને 4 8, 81. 81 બાળકોના જન્મદિવસ માર્ચ અને એપ્રિલની અંદર છે. પછી જુલાઈ અને ઓક્ટોબર માસમાં કુલ કેટલા બાળકોનો જન્મદિવસ છે? જુલાઈમાં 48, ઓક્ટોબર માસમાં કેટલા? 41. 8 ને 1 9, 4 ને 4 8. કેટલા બાળકોનો જન્મદિવસ છે જુલાઈ અને ઓક્ટોબરમાં? 89. સાતમું, ઓગસ્ટ માસ કરતાં જાન્યુઆરી માસમાં કેટલા બાળકોના જન્મદિવસ વધારે છે?
ઓગસ્ટ માસ કરતાં જાન્યુઆરી માસ. આરે ઓગસ્ટ, આ જાન્યુઆરી. 66માંથી હું 37 બાદ કરી દઉં એટલે મને ખબર પડી જાય કેટલા બાળકોનો જન્મદિવસ ઓગસ્ટ કરતાં જાન્યુઆરીમાં વધારે છે. 6માંથી 7 ના જાય, ઉપર આવે 10 કો. 10ની અંદર 6 ઉમેરું 16, આગળ 5. 16માંથી 7 જાય 9, 5માંથી 3 જાય 2, 29. 28. ડિસેમ્બર માસ કરતાં મે માસમાં કેટલા બાળકોના જન્મદિવસ ઓછા છે? આવી રહ્યો ડિસેમ્બર 77, મે માસ 57. ડિસેમ્બર માસ કરતાં મે માસમાં 20 બાળકોના જન્મદિવસ ઓછા છે. 9. માર્ચ કરતાં નવેમ્બર માસમાં કેટલા બાળકોના જન્મદિવસ વધારે છે? આ માર્ચ, આ નવેમ્બર. નવેમ્બરમાં 84 અને માર્ચમાં 39. અહીંયા 14, 7. 14માંથી 9 જાય 5, 7માંથી 3 જાય 4, 45. હવે જોઈએ પ્રશ્ન 2. પ્રશ્ન 2. નીચે એક શાળાના ધોરણ 2ના વિદ્યાર્થીઓના શોખની વિગત આપેલી છે. તેના આધારે ચાર્ટ તૈયાર કરો. એક સ્માઇલી બરાબર 1 વિદ્યાર્થી તથા પ્રશ્નોના જવાબ લખો. આ શોખ અને વિદ્યાર્થીઓની સંખ્યા: સંગીત 8 લોકો, નૃત્ય 9, ચિત્રકામ 10, ચીટકકામ 15, વાંચન 7, ટિકિટ સંગ્રહ 12 અને સ્કેટિંગ 14. પહેલું, વિદ્યાર્થીઓનો સૌથી વધુ પસંદગીનો શોખ કયો છે? ચીટકકામનો. ચીટકકામ. તેમાં કેટલા વિદ્યાર્થીઓ છે? 15. બીજું, વિદ્યાર્થીઓનો સૌથી ઓછી પસંદગીનો શોખ કયો છે? સૌથી ઓછું 7, વાંચન. વાંચન કરવું કેટલા બાળકોને ગમે છે? 7. ત્રીજું, સંગીતનો શોખ કેટલા વિદ્યાર્થીઓને છે? સંગીતનો શોખ 8 વિદ્યાર્થીઓને છે. વાંચનનો શોખ કેટલા વિદ્યાર્થીને છે? 7. પાંચમું, નૃત્ય અને ટિકિટ સંગ્રહનો શોખ ધરાવતા કુલ વિદ્યાર્થી કેટલા? નૃત્યમાં 9 લોકો અને ટિકિટ સંગ્રહમાં 12. 12 અને 9 કેટલા થાય? 21. ના ખબર પડે તો આવી રીતે સરવાળો કરી લેવાનો. પછી જોઈએ, ચિત્રકામ અને સ્કેટિંગનો શોખ ધરાવતા કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? ચિત્રકામમાં 10, સ્કેટિંગમાં 14. 14ની અંદર 10 ઉમેર્યું તો કેટલા? 24. વાંચનનો શોખ ધરાવતા વિદ્યાર્થીઓ કરતાં ચિત્રકામમાં શોખ ધરાવતા વિદ્યાર્થી કેટલા છે? હવે વાંચનનો શોખ 7 વિદ્યાર્થીને છે અને ચિત્રકામનો 15. 15માંથી 7 જાય તો કેટલા વધે? 8. આવું તો આપણને મોઢે આવડે. પછી સ્કેટિંગનો 8મો. સ્કેટિંગનો શોખ ધરાવતા વિદ્યાર્થીઓ કરતાં નૃત્યનો શોખ ધરાવતા વિદ્યાર્થીઓ કેટલા છે? સ્કેટિંગનો શોખ કેટલાને છે? 14. અને નૃત્યનો કેટલાને છે? 9. 9 લોકો નૃત્યમાં રસ ધરાવે છે અને 14 લોકો સ્કેટિંગમાં. 14માંથી 9 જાય એટલે 5. સ્કેટિંગનો શોખ ધરાવતા વિદ્યાર્થીઓ કરતાં નૃત્યનો શોખ ધરાવતા વિદ્યાર્થીઓ 5 જેટલા ઓછા છે. પછી 9, ચિત્રકામ, ચીટકકામ અને સ્કેટિંગનો શોખ કેટલા વિદ્યાર્થીઓને છે? કુલ એની અંદર રસ ધરાવતા વિદ્યાર્થી.
39. સંગીતનો શોખ ધરાવતા વિદ્યાર્થીઓ, સંગીતનો શોખ 8 વિદ્યાર્થીઓને છે. વાંચનનો શોખ ધરાવતા વિદ્યાર્થીઓ વચ્ચેનો તફાવત, વાંચનનો 7, 8માંથી 7 જાય તો 1. હવે આ સ્માર્ટ ચાર્ટ દોરવાનો છે આપણે. નૃત્ય કેટલા બાળકોને ગમે છે? 9. 1 2 3 4 5 6 7 8 9. ચિત્રકામ કેટલાને ગમે છે? 10. 1 2 3 4 5 6 7 8 9 10. પછી ચીટક કામ સૌથી વધારે હાઈએસ્ટ 15. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. પછી વાંચનનો શોખ કેટલા વિદ્યાર્થીઓને છે? 1 2 3 4 5 6 7 વિદ્યાર્થીને. ટિકિટ સંગ્રહ કરવાનો શોખ 1 2 12 વિદ્યાર્થીઓને છે. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 થઈ ગયા ને 12. પછી સ્કેટિંગનો શોખ કેટલા વિદ્યાર્થીને છે? 14. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. આ થઈ ગયો સ્માર્ટ ચાર્ટ રેડી.